તો એ ગાઈસ, જય બામણિયા દેવ. આજે આપણે જવાના છે સાંબા ગામના બામણિયા દેવ મંદિરે. તો હમણાં રેડી થઈને મેં આવી ગયો છું બહાર એન્ડ ગાડી પર બેસી મેં નીકળી ગયો હતો સાંબા ગામ જવા સારું. એન્ડ આપણી બાઇકને લાગેલી હતી પ્યાસ, તો મેં આવી ગયો હતો વાસ્કુઈ પેટ્રોલ પંપ પાસે પેટ્રોલ ભરાવા સારું. એન્ડ અહીંયાથી પેટ્રોલ ભરાવી મેં આવી ગયો હતો ગુણસવેલ. અહીંયા ઊભી રહી મેં પ્રતીક્ષા કરવા લાગ્યો હતો મમ્મી લોકોની. એ લોકો આવે પછી અહીંયાથી જવાનું છે. જી હા, અહીંયાથી મેં એકલો નથી જવાનો, મમ્મી લોકો બી આવવાના છે. અને એ લોકો આવી ગયા છે અને મમ્મી ને પપ્પા આગળ જતા છે. એન્ડ મારા સાથે છે મારી સીસ, મારી બેન. એન્ડ એની હરકતો જોવાના પોયરા જેવી છે. એમાં ચેન્જ આવ્યો છે થોડોક. જી હા, તમે બરોબર સાંભળ્યું. પ્લેનમાં આવી ગયો થોડોક છે ચેન્જ. બામણિયા દેવ જતા જ છે તો સસનાનાનું ઘર બી સાંબા ગામ પટેલ ફળિયામાં છે. તો સસનાનાની બી મુલાકાત લેતા જ જાય એમ કરીને આવી ગયા હતા સસનાના ઘરે. હમણાં ઘરે આવેલા હતા અને એમની ઘરની પછાડી હમણાં મેં આવેલો છે. તમે જોઈ શકો છો. તમને એક વસ્તુ બતાવું, તમે જોવું. તો ગાઈસ, આ કયા ફ્રૂટ છે અને આ કયા ફ્રૂટનું ઝાડ છે એ બી કોમેન્ટ બોક્સમાં જણાવતા જજો. એન્ડ આ લીંબાનું તો બિલકુલ બી ઝાડ નથી, એ તમને હું પહેલાં જણાવી દઉં. એન્ડ પછી અમે નીકળી ગયા હતા ઘરે જવા સારું. તો તમે વિચારતા હશે બામણિયા દેવે જવાના હતા અને શું થયું તે બી તમને હું કેમ. થયું એ હતું કે સસનાના ઘરે ગયા હતા તો ત્યાં થોડુંક મોડું થઈ ગયું હતું. થોડુંક નહીં, વધારે જ મોડું થઈ ગયું હતું કેમ કે ત્યાં બેસીને અમે વાતો કર્યા કરતા હતા. એન્ડ સસનાના ઘરેથી પછી અમે નીકળવાના હતા બામણિયા દેવ મંદિરે જવા સારું. બટ સસનાનાએ કીધું હતું આજે રવિવાર છે અને ગીર્દી બી બહુ થશે, તો પછી અમે ઘર તરફ આવવા માટે નીકળી આવ્યા હતા. એન્ડ આજના માટે રાખીએ આટલું જ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.